ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવાપુરા યંગ સર્કલ અને ભીમ આર્મી દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। નવાપુરા યંગ સર્કલ અને ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવાપુરા વિસ્તારના પુરુષો, મહિલાઓ, બાળકો અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવાપુરાથી કેન્ડલ માર્ચ સ્વરૂપે ન્યાય મંદિર સહિત ભગતસિંહ ચોક સુધી પહોંચી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને શહીદ ભગતસિંહજીને ફૂલ અર્પણ કર્યા હતા। ત્યારબાદ સામાજિક આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ અને આતંકવાદી કૃત્ય કરતા નિર્દોષોને જીવ લેતા એવા તમામ લોકોને નેસ્તનાબૂદ કરવામાં આવે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં લોકોએ સ્વયંભૂ ભાગ લીધો હતો અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી। રિપોર્ટર નજીર શેખ સાથે આરિફ સૈયદ। मोटी संख्या में रोजाना मुस्लिम समाज, भीम आर्मी कार्यकर्ताओं, जागृत युवाओं, वडीलों, तमाम लोगों, लेडीजों, तमाम लोग उपस्थित है। अत्यारे बात करीशुं भीम आर्मीना पूर्व कार्यकर्ता अध्यक्ष राजेशभाई राठौर साथे। राजेशभाई, जे रीतना हुमलो करवामां आव्यो छे, आ हुमलाने तमे कई रीते जोवो छो? पहली बात तो आ हुमलो थवो ज न जोईए। भारत देशमां कारण काश्मीर एकदम संवेदनशील विस्तार है અને ત્યાં ગાડી અંદર અખરોટ પણ નાખવો જ અખરોટ એટલા લઈ જવાય કેવી સુરક્ષા ત્યાં ગાડી છે। તો આતંકવાદીઓ આ હથિયારો લઈને ઘૂસ્યા કેવી રીતે? કારણ કે મારો દોસ્ત એવું કે અમારે કંઈ ફોડ લઈને જવું હોય ને તો 50 જગ્યા વાળું ચેકિંગ થાય છે। તો આ બંદૂકો લઈને ત્યાં પહોંચ્યા કેવી રીતે બહુ મોટો તપાસનો વિષય છે। અને જ્યારે આરોપી પકડો તો એને જીવતા પકડો, એને એન્કાઉન્ટર ના કરશો ને એટલો ત્રાસ આપો એને કે સત્ય હકીકત બહાર આવે કે આ ઘટનાનો અંજામ કેમ અપાયો। આ દેશમાં તો ઘણી બધી વાર આતંકવાદી હુમલા થયા છે, પણ આ હુમલો એક પેટર્ન પરથી કરવામાં આવ્યો છે કે આ દેશના ટુકડા ટુકડા કરવામાં, દેશને તોડી નાખવા માટેના એવી પેટર્નથી આ કરવા માટે અને આ દેશના સમસ્ત સમાજ લોકોને સાધુવાદ કરીએ છીએ કે આ દેશની એકતા અખંડતા રાખવા માટે ઘરે ઘરેથી તમામ વર્ગના લોકો નીકળ્યા છે અને બતાવીએ છીએ કે અમે અમારા દેશના ભાગલા ક્યારે થવા નહીં દઈએ અને એના માટે અમને ગર્વ છે ભારતીયો ઉપર। અને આજે જે મુસ્લિમ સમાજે પોતાની સંવેદના વ્યક્ત કરી છે, ત્યાં કાશ્મીરે પોતાની સંવેદના વ્યક્ત કરી, ત્યાં આગળ મુસ્લિમો પણ બલિદાન થયા છે। અને એક તરફથી એક ખુદી મીડિયા કહેવાય કે જે આ દેશો ખોટા મેસેજ આપ્યા હતા કે હિન્દુ હિન્દુ કર્યું, એકદમ ખોટી વસ્તુ છે। આ દેશના તમામ નાગરિક, આ ભારતનું બંધારણ બધાને કે દેશ ધર્મ નિરપેક્ષ દેશ છે, બધાનો દેશ છે, પણ અત્યારે ચંદ મુઠ્ઠીભર લોકો કોઈને ખુશ કરવા માટે થઈને આ દેશને તોડવાના કામ કરી રહ્યા છે। આ દેશના તમામ નાગરિકની જરૂરત છે કે આ દેશને ક્યારે પણ ભાગલા ન થવા જાય। જય ભીમ। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારના મુસ્લિમ યંગ ફ્રેન્ડ સર્કલ તેમજ વડોદરા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તેમજ અમારા ભીમ આર્મીના તમામ ભાઈઓએ મળીને જે કાશ્મીરમાં 28 લોકો આતંકવાદીઓના લીધે શહીદ થયા છે એમના માટે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમને શ્રદ્ધાંજલિ આપી છે। અમારું એવું કહેવું છે કેન્દ્ર સરકારને કે જે રીતે તમે મોટા મોટા નેતાઓને સુરક્ષા આપો છો એવી જ રીતે તમે સામાન્ય નાગરિકોને સુરક્ષા કેમ નથી આપી શકતા। જે રીતે જે આઈ વિટનેસ હતા એમનું એવું કહેવું હતું કે આટલી સેન્સિટિવ જગ્યા હતી તેમ છતાં તે જગ્યાએ એક સિંગલ આર્મીમેન કે પોલીસવાળો નહીં હતો। તો એ આપણા જે ડિફેન્સ છે એમની કેટલી મોટી બેદરકારી કહેવાય કે એમની બેદરકારીના લીધે આજે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પોતાના મોભિયા ગુમાવ્યા છે। એટલે અમારી જે ડિફેન્સમાં પણ જે કમી રહી ગઈ હતી અને એના લીધે આતંકવાદીઓનો મોકો મળ્યો છે નિર્દોષોને મારવાનો, એમને સાહેબ કડકમાં કડક સજા કરે કેન્દ્ર સરકાર। અને અમે એવું કહીએ છીએ કે ના કોઈ સુનવાઈ, ના કોઈ તારીખ, સીધા ફાંસી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।